સીએમ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે। વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સીએમ અને સંઘવી હાજર છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો વડનગરના દ્રશ્યો છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી આ વખતે વડનગરમાં કરવામાં આવી છે। રાજ્યકક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, જે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને અન્ય અગ્રણીઓ પણ હાજર જોવા મળી રહ્યા છે। વડનગરના દ્રશ્યો, જ્યાં 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મંત્રીઓએ હાજરી આપી છે। થોડી ક્ષણોમાં તેઓ યોગના આસન કરશે। આપણા ગુજરાત રાજ્યના યશસ્વી લોકપ્રિય આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજથી સમસ્ત ગુજરાતમાં, અહીંયાથી વડનગરથી સમસ્ત ગુજરાતમાં કોમન યોગા પ્રોટોકોલની આપણે શરૂઆત કરીએ। મારા સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, માનનીય સાંસદશ્રી, સમસ્ત અધિકારીઓ પદાધિકારીઓને હું પ્રણામ અને વંદન કરું છું। આપ સૌ યોગ સાધકોને, યોગ શિક્ષકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ચલો ક્રિયાઓ ચાલુ કરીએ। બંને હાથ સામે રાખો। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, એમના પુરુષાર્થથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। આજે આપણે એવી ભૂમિ પરથી આ યોગ કરી રહ્યા છે, જે આ વડનગરની ભૂમિએ આ દેશના વડાપ્રધાનની જન્મભૂમિ છે અને વડાપ્રધાનના લીધે આ યોગ આખા વિશ્વમાં ફેલાયું છે। તો આવી વડનગરની ધરતીને પણ હું વંદન કરું છું, પ્રણામ કરું છું। મિત્રો, યોગ અમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે। ઘર ઘર સુધી યોગ પહોંચે। યોગ માત્ર એક દિવસ પૂરતું નહીં, માત્ર 21 જૂન માટે યોગ થાય એવું નહીં, 365 દિવસ યોગ થાય। એના માટે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે, જેનું મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે, દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે। બંને હાથ ઉપર લઈ લઈએ, એક હાથથી બીજા હાથની કલાઈ પકડી લઈએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં 1.5 લાખ યોગ ટ્રેનરો છે અને 5000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે। અમારું મકસદ છે આવનાર સમયમાં 10 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાના અને 50,000 યોગ વર્ગો ચલાવવાના। ભારતભરમાં, સમસ્ત ભારતમાં સૌથી વધારે, ભારત નહીં સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે યોગ ટ્રેનરો, યોગ ક્લાસ ગુજરાતમાં ચાલે છે। માનનીય મુખ્યમંત્રીના નિર્દેશનમાં ચાલે છે। એ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી જોરદાર અભિનંદન, ધન્યવાદ અને આભાર। યોગનો અર્થ છે જોડવું। બંને પગ ખોલી લઈશું, બંને પગ ખોલી લઈશું આગળ। યોગનો અર્થ છે જોડવું। પગની આંગળીઓની એક્સરસાઇઝ કરીશું। જેમ અત્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કીધું છે કે યોગનો અર્થ છે જોડવું। હવે યોગે આખા વિશ્વને જોડ્યું છે। બંને પગ આગળ અને બંને પગ પાછળ। અને યોગ આપણી સંસ્કૃતિ છે। આપણા પૂર્વજો, આપણા ઋષિ મુનિઓ યોગી હતા અને ફરીથી જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ 2014થી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી યોગમાં આખી દુનિયામાં યોગનો માહોલ બન્યું છે। અને આ 10 વર્ષ પૂરા થયા। 10 વર્ષમાં આ દેશમાં એક યોગની ક્રાંતિ થઈ ગઈ। હવે દરેક વ્યક્તિ યોગ કરવા ઈચ્છે છે, યોગને જાણવા ઈચ્છે છે, યોગને સમજવા ઈચ્છે છે। બટરફ્લાય, એક પગ ઉપર લાવો અને આ રીતે જંગા પર મૂકો। એક હાથ ઘૂંટણ પર રાખો, એક હાથ પગના પંજા પર। લાંબી શ્વાસ લેતા ઘૂંટણ ઉપર લાવો। તો આ વર્ષ 11મા આંતરરાષ્ટ્રીય યોગ થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય। સંપૂર્ણ પૃથ્વીનો સ્વાસ્થ્ય, વ્યક્તિનો સ્વાસ્થ્ય, જીવ જંતુઓનો સ્વાસ્થ્ય, પર્યાવરણનો સ્વાસ્થ્ય, સંપૂર્ણ માનવતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય। અને ગુજરાત સરકારની ટેગલાઇન
સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. जरा देशना बड़ा प्रधान ने बीजा भक्ति करी, चिंता करी कि भारत को मोटापा से मुक्त करने की जरूरत है, अपने आहार को ठीक करने की जरूरत है, अनहेल्दी डाइट से बचने की जरूरत है और आपको 10% ऑयल कम करना है. देश के प्रधानमंत्री के इस संकल्प को, आह्वान को हमें जीवन में उतारना है और उनके संकल्प को पूरा करने के लिए गुजरात राज्य के मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल ने विधानसभा में घोषणा की कि हम 2025 के पूरे साल को मेदस्वीता मुक्त गुजरात के अभियान के रूप में चलाएंगे. मित्रों, हम सबको मिलकर माननीय मुख्यमंत्री के संकल्प को साकार करना है और अब गुजरात में मोटापा नहीं रहेगा, अब गुजरात में डायबिटीज नहीं रहेगा, अब गुजरात में बीपी नहीं रहेगा, हर व्यक्ति योगी बनेगा, निरोगी बनेगा. इस संकल्प को हमें साकार करना है. तो आओ, इस संकल्प को साकार करने के लिए आज अंतर्राष्ट्रीय योग दिवस का कॉमन योगा प्रोटोकॉल और मेदस्वीता मुक्त गुजरात का योग का अभ्यास की हम प्रैक्टिस करेंगे. शुरुआत करेंगे हम प्रार्थना से. सभी लोग हाथ जोड़ते हुए एक बार पवित्र शब्द ओम का उच्चारण करेंगे और फिर मंत्रों का उच्चारण करेंगे. मेरे साथ लंबी सांस लो. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानता देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते संजानाना उपासते. લાંબી ગહેરી શ્વાસ લેતા બંને હાથને ઉપર કરીશું અને બંને હથેળીઓને ઘસી લઈશું. પ્રાર્થના, પુરુષાર્થ અને પરમાર્થ આ જ જીવન. દરેક કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ અને પ્રાર્થનાથી અમને અંદર શક્તિ પેદા થાય છે તો પછી પુરુષાર્થ કરીએ અને પુરુષાર્થમાંથી જે સામર્થ્ય પેદા થાય, પરમાર્થ કરીએ, એ જ જીવન છે. તો આવો આપણે અભ્યાસની શ્રૃંખલા શરૂઆત કરીશું. બધા પોતપોતાની જગ્યા ઊભા થઈ જાય. બધા પોતપોતાની જગ્યા ઊભા થઈ ને આજના આ કોમન યોગા પ્રોટોકોલ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પેકેજની શરૂઆત કરીશું. લાંબી શ્વાસ લેતા બંને હાથ કમર ઉપર, બંને હાથ કમર પર. પહેલા ગ્રીવા સંચાલન કરીશું. શ્વાસ છોડતા ગરદન નીચે અને શ્વાસ લેતા ઉપર. આપ કરતા પણ રહો અને મને સાંભળતા પણ રહો. પૂરક અને રેચક કરતા રહો. પૂરક એટલે શ્વાસ અંદર લેવાનું, રેચક એટલે શ્વાસ બહાર છોડવાનું. ગરદન આગળ અને પાછળ મિનિમમ 2 થી 3 વખત કરો. પહેલું અભ્યાસ. પછી બીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા તમારે કાનને ખભા તરફ લઈ જાઓ. કાનને ખભા તરફ લઈ જાઓ. પાછો ફરી શ્વાસ લેતા ડાબી બાજુ 2 વખત લેફ્ટ કરો, 2 વખત રાઈટ કરો. ગ્રીવા સંચાલન ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે, બ્લડનો સર્ક્યુલેશન વધારવા માટે, ફ્લેક્સિબિલિટી વધારવા માટે આ સૂક્ષ્મ વ્યાયામનો ખૂબ લાભ છે. વિશ્રામ, ત્રીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા તમારી દાઢીને ખભા તરફ લઈ જશું, ટ્વિસ્ટ કરીશું. આ રોજ અભ્યાસ કરવાથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસથી બચી શકાય, ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવી શકે. લેફ્ટ અને રાઈટ. યોગને આપણે નિયમિત જીવનમાં ઉતારીએ. યોગ માત્ર 1 દિવસ માટે નહીં, 365 દિવસ આપણે બધા નિયમિત યોગ કરીશું તો આ ગુજરાત સ્વસ્થ બનશે, ભારત સ્વસ્થ બનશે. 2 વખત લેફ્ટ, 2 વખત રાઈટ. અને પછી નેક્સ્ટ અભ્યાસ આ ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ 3 વખત ક્લોકવાઇઝ, ધીમે ધીમે આરામથી. જેને ચક્કર આવતા હોય ને બિલકુલ ધીમે ધીમે કરવાનું. જીવનમાં સૌથી જરૂરી છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય. આ જીવન મળ્યું છે વિજય પ્રાપ્ત કરવા માટે, આ જીવન મળ્યું છે વિકાસ કરવા માટે અને વિકાસ અને વિજયની યાત્રા સ્વાસ્થ્યથી શરૂઆત થાય છે અને યોગ અમને સ્વાસ્થ્ય આપે છે. યોગ અને રોગનો વેર છે. જ્યાં યોગ હોય ત્યાં રોગ ના હોય. તો આ યોગની આપણી વિધાને આપણે શીખવાનું છે. વિશ્રામ. બંને હાથ નીચે કરી દઈશું. તો આ ગ્રીવા સંચાલન અભ્યાસ આપણે કરીશું.
બીજા આવે છે સ્કંદ સંચાલન, એટલે ખભાના અભ્યાસ કરીશું. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ ખોલો, બંને હાથ ખોલો, ને હથેલીઓ એવી રીતે નીચે રહેવા દેવાની અને હાથ ઉપર લઈ જવા, હાથ ઉપર, અને બંને હાથોને ઉપર ખેંચો, બંને હાથને ઉપર ખેંચો અને ફિલિંગ કરો. આંખો બંધ કરીને પણ ફિલિંગ કરી શકો છો. એવું મનમાં ફિલિંગ कि स्वयं परमात्मा मारा हाथ पकड़ीने मैंने ऊपर उठावे छे. अरे भगवान हर व्यक्ति को ऊपर उठाना चाहता है. भगवान हर व्यक्ति को स्वयं भगवान बनाना चाहता है. भगवान मेरे साथ है, ईश्वर मेरे साथ है, स्वयं परमात्मा ने मेरे हाथ पकड़े हुए हैं, तो फिर डर किस बात का, भय किस बात का. ऐसा मन में भाव कि मैं परमात्मा की शरण में हूं. विश्राम, धीमे धीमे हाथ नीचे. योग हमने स्वास्थ्य आपे छे, योग अમને શક્તિ આપે છે. ફરિયાદ ખોલીશું, ફરિયાદ, હથેલીઓનું રૂખ ઉપરની તરફ, હથેલીઓનું રૂખ ઉપરની તરફ, બંને હથેલીઓ ખભા પર મૂકો અને બંને કોણીઓ ભેગા કરી દઈશું અને લાંબી શ્વાસ લેતા આ ક્લોકવાઇઝ અને એન્ટી, 3 વખત ક્લોકવાઇઝ, 3 વખત એન્ટી ક્લોક. આ નિયમિત અભ્યાસ છે. તમે ઓફિસમાં કરી શકો છો, ઘરમાં કરી શકો, ગમે ત્યાં તમને સમય મળે ને આ સિમ્પલ અભ્યાસ કરી લો તો સર્વાઇકલની પ્રોબ્લેમ ના થાય, ગરદનમાં કોઈને દર્દ ના થાય, ખભામાં દુખાવો નહીં થાય. નહીં તો ખભાના દુખાવાની સમસ્યા, સર્વાઇકલની સમસ્યા બહુ વધી ગઈ. આ બિલકુલ સિમ્પલ અભ્યાસ છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એને આપણે રોજ કરવું છે. વિશ્રામ, બંને હાથ નીચે. એક એક અભ્યાસને સમય ઓછો હોય તો 30 સેકન્ડ, સમય હોય તો 1 મિનિટ. બંને પગને થોડા ખોલી દઈએ. પહેલા ગ્રીવા સંચાલન, પછી ખભાના અભ્યાસ, પછી હવે કમરના અભ્યાસ કરવા છે. બંને હાથ સામે, બંને હાથ સામે. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ ડાબી બાજુ જઈશું, ડાબી બાજુ. એક હાથ પાછળ અને આવી રીતે કમરથી ટ્વિસ્ટ કરો, ગરદનને પણ ટ્વિસ્ટ કરો, કમરથી ટ્વિસ્ટ કરો અને હોલ્ડ કરો, હોલ્ડ. વાપસ. આ પેટ માટે, જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય એના માટે બહુ શ્રેષ્ઠ અભ્યાસ છે. પછી જમણી બાજુ કરીશું, લાંબી ઉડી શ્વાસ લેતા અને ટ્વિસ્ટ કરીશું. આ સિમ્પલ અને સરળ અભ્યાસ છે, અમારે રોજ કરવા છે, નિયમિત કરવાનું છે. વાપસ, રિટર્ન. આ કમર, કમરને ટ્વિસ્ટ કરવું ખૂબ જરૂરી છે. યોગનો મૂળ મહર્ષિ પતંજલિ કીધું કે યોગ સમાધિ સુધી લઈ જાય છે. તમારે સમાધિમાં, ધ્યાનમાં જવું હોય ને તો તમારી કમરનો સ્વસ્થ હોવો ખૂબ જરૂરી છે. આ અભ્યાસ તમારી કમરને સ્વસ્થ કરે છે. નેક્સ્ટ અભ્યાસ ઘૂંટણ સંચાલન, કુર્સી આસન. બંને હાથ સામે અને લાંબી શ્વાસ લેતા આવી રીતે કુર્સી આસન, જેમ ખુરશી પર બેસી આટલું કરવાનું, આટલું, અને 30 સેકન્ડ હોલ્ડ કરવાનું. આપને લાગે છે બહુ સહેલું છે, પણ શું થાય છે તમને જ ખબર છે કે રોજ આને 30 સેકન્ડ કરો ને તો પછી નીની પ્રોબ્લેમ ના થાય, પછી ઘૂંટણમાં દર્દ નહીં આવે. તો અભ્યાસ રોજ કરવાનો. એ કોમન યોગના પ્રોટોકોલ આપણે અભ્યાસ શીખવાના છે. સાથે સાથે અમે આ વખત માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આહ્વાન કર્યું, જે સંકલ્પ લીધું કે ગુજરાતને મોટાપાથી મુક્ત કરવાનું છે, તો કોમન યોગ પ્રોટોકોલમાં મોટાપાથી મુક્ત કરવા માટેના અમે આસન અને વ્યાયામ એડ કર્યા છે, પેકેજ કર્યા છે. એ પણ આપણે શીખવાના છે, મોટાપાથી મુક્ત કેવી રીતે થવા. તો એના માટે ઉભા ઉભા કરવાના 5 અભ્યાસ છે, આપણે શીખી લેશું. પહેલો અભ્યાસ આ રીતે, લાંબી શ્વાસ લેતા અભ્યાસ રોજ. મોટાપા અને મોટાપા જનિત અનેક રોગો તે મુક્તિનો એક જ માર્ગ છે કે નિયમિત વ્યાયામ કરીએ, આસન કરીએ, નિયમિત પ્રાણાયામ કરીએ, નિયમિત યોગ કરીએ. જેને ઘૂંટણમાં દર્દ હોય, જેને ઘૂંટણમાં દર્દ હોય, જે બુઝુર્ગ હોય, જે વધારે ઉંમર હોય, જેને પ્રેક્ટિસ ના હોય, એ આરામથી કરે, ધીમે ધીમે કરે, આ રીતે આરામથી. અને જેને પ્રેક્ટિસ હોય એ આ રીતે ફાસ્ટ પણ કરી શકે. આ રીતે લાંબી ઉડી શ્વાસ લેતા એ રોજ એ અભ્યાસ તમારે કરવાનો. 1 મિનિટ, 1 મિનિટ. તો પછી ના આ ફ્રોઝન શોલ્ડરની પ્રોબ્લેમ ના હોય. નહીં તો ઘણા લોકોને હાથ ઉપર નથી આવતા, આમ કે હાથ કરશે આમ. તમે રોજ ઉપર હાથ કરશો ને તો તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી આવશે. તો રોજ એ અભ્યાસ કરવાનો. બીજો અભ્યાસ, બંને પગ ખોલો, એક હાથ જંઘા ઉપર, એક હાથ કાન સાથે ટચ કરો, કાન સાથે, અને લાંબી શ્વાસ લેતા આ રીતે અભ્યાસ કરો. ને આપણા સાથે માનનીય મુખ્યમંત્રી પણ કરે છે. માનનીય મુખ્યમંત્રીજી કર્મયોગી છે, માનનીય મુખ્યમંત્રીજી ભક્તિ યોગી છે, જ્ઞાન યોગી છે, અને આપણા બધાને પણ યોગ કરાવે છે અને પોતે પણ યોગ કરે છે. લાંબી શ્વાસ લેતા સરળ, વિનમ્ર, મૃદુ સ્વભાવ, જેમને જોઈને તમારી એનર્જી વધે છે. સાહેબના જોડે બેસો ને, બેસવાથી જ હિમોગ્લોબિન વધે છે, બેસવાથી જ ઇમ્યુનિટી વધે છે. એટલું સરળ અને વિનમ્ર સ્વભાવ છે. અને યોગ એ જ કરે છે. યોગ તમારી શક્તિ વધારે છે, યોગ તમારી ઉર્જા વધારે છે, યોગ તમારી પાવર વધારે છે, યોગ તમારી ઇમ્યુનિટી વધારે છે. એ અભ્યાસ ધીમે ધીમે, અને એને પછી ફાસ્ટ પણ કરી શકો છો. આ મિનિમમ 10 વખત કરવાના અને મેક્સિમમ 100 વખત રોજ.
તો આ કમરનું ફેટ દેખો, તમે આ રીતે કરો ને